જી આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનના ભાંડવાડા મોહલ્લા વિસ્તારમાં કોઈ એક જ્ઞાતિના લગ્ન પ્રસંગ અનુસંધાને રસોઈ બનવાનું કામ ચાલુ હતું, જે બિલકુલ મંદિરથી નજદીક હતું. આથી બીજી વિધર્મી લોકોએ ત્યાંથી આ જે રસોઈ બને છે નોનવેજ પ્રકારની તે ત્યાંથી હટાવવાની રિક્વેસ્ટ કરવામાં આવી. આ રિક્વેસ્ટ અનુસંધાને જે રસોઈના તપેલાઓ છે કે દેગડીઓ છે તેને હટાવવા બાબતે એકબીજા વચ્ચે બોલાચાલી થઈ, એકબીજા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. આ શાબ્દિક યુદ્ધ અનુસંધાને મારામારી થતી અટકી ગઈ છે, કારણ કે 100 નંબરમાં જાણ થતાં પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચેલી. પીઆઈ કુંભારવાડા, એસીપી, ડીસીપી બધાની હાજરી હતી. પોલીસ કાફલો પણ ત્યાં હાજર હતો. બંને પક્ષકારો પોલીસ સ્ટેશને હાજર છે. એકબીજા સામે પોતાની એફઆઈઆર આપવા માટેની મંત્રણાઓ કરી છે અને પોલીસ પોતપોતાની ફરિયાદ લેવા માટે તૈયાર છે. હાલ એક પક્ષની ફરિયાદ ચાલુ છે, તે પૂરી થયા પછી બીજા પક્ષની ફરિયાદ લેવામાં આવનાર છે. ધમકી પણ આપી છે? બિલકુલ. એક કમ્યુનિટીના માણસોએ બીજી કમ્યુનિટીના માણસોને મારી નાખવાની અથવા તો ચપ્પુથી ચીરી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે. પોલીસની કાર્યવાહી કેવી રહેશે? બિલકુલ પોલીસ કાયદા અનુસાર લીગલ કામ કરશે. કોઈ પણ જાતના શરમ વગર બંને પક્ષકારોની સાચી ફરિયાદો લેવામાં આવશે. આપણો એક અહીંયા રોશન આપવાના ઘરે પ્રસંગ હતો. એ પ્રસંગમાં હું અત્યારે સવારે નીકળી ગયો સાઈડ પર, પછી મને છોકરાઓનો કોલ આવ્યો, આવી રીતે આપણા મંદિરની આગળ નોનવેજ બની રહ્યું છે. મેં કહું ઓકે, નો ડાઉટ, હું આવું છું, તમે લોકો કોઈ કમ્પ્લેન ના કરશો. અત્યારે આપણે એમના ઘરે પ્રસંગ છે તો કોઈ કમ્પ્લેન નહીં કરો ને એમના ઘરનો પ્રસંગ ના બગડવો જોઈએ, એવી રીતે છોકરાઓને મેં બધું ના કીધું, કોઈ કમ્પ્લેન નથી કરી. પછી હું આવ્યા પછી એમના રોશન આપવાનો છોકરો સાજીદ અને આબિદ આ બેને સમજાવવાથી ડેગો હટી બી ગઈ. મારા છોકરાઓ નોનવેજ નથી ખાતા તો એ મારા છોકરાએ ઉચકીને ડેગો હટાવી દીધી છે અને હટી બી ગઈ. એના પછી વાઇન્ડ અપ થયા પછી જે બીજા વ્યક્તિ જેવી રીતે કે જેમના ઘરે પ્રસંગ હોય એ લોકો તો કશું નથી કરવાના, બીજા વ્યક્તિઓ આવીને કે અમિતને ચીરી નાખો, અમિત બધું બોલે છે, આમ છે, એની મા બેનની ગાળો આપવા મળ્યા મને. એમાં 4-5 એવા વ્યક્તિ, પછી એના પછી 4-5 વ્યક્તિ એવા હતા અને એના પછી ટોરું જવા આવવા મળ્યું. એવું સમજો કે મારી નાખવાના પ્લાનથી જેવી રીતે તપન પરમારનો બન્યો નાગરવાળા કેસ, એ સેમ પોઝિશન હતી. એ ટાઈમે મારા સુધી છેક છાતી સુધી મને અડી ગયા છે કે કાલ ઉઠીને બની શકે, એટલે અમે આ અરજી એટલે આપી છે કે કંઈ થઈ ના શકે, બની ના શકે. બાકી તપન પરમાર જેવું બની શકે બરોડામાં એવું સ્વાભાવિક છે. આજે તપન પરમારનો થયું, હું તો નાદાન હોય. આજે તપન પરમાર આટલો હોદ્દા પર હોય, એમના કાઉન્સિલરનો છોકરો હોય, એમનું થઈ શકતું મર્ડર, તો હું તો સામાન્ય વ્યક્તિ છું, મારું કેમ મર્ડર ના થઈ શકે? મારું બી મર્ડર થઈ શકે છે. એમાં 4 એક એવા વ્યક્તિ હતા કે મા બેનની ગાળો, અને અમુક એવો વ્યક્તિ છે કે જેનું પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરે છે. દર વખતે નાની નાની બાબતે દુરુપયોગ થાય છે. એવી રીતે 4 વ્યક્તિ હતા. એક છે આપણો સલીમ જગ્ગુ, ડાયરેક્ટ મને મા બેનની ગાળો આપવા મળ્યો, સલીમ ઉર્ફે જગ્ગુ. બીજો છે આપણે ઈસુભાઈ ચીડી પટેલ, આગેવાન. આજે આગેવાન થઈને મારવા આવતા હોય, ચપ્પુ કંઈ મારી નાખી, ચીરી નાખીશ, અને આગેવાનની પાછળ તો બધા આવે, 100 જણ આવે. આજે સ્વાભાવિક છે, હું આગેવાન છું, મારી પાછળ તો 100 જણ આવીને ટૂર રૂપે. હું શાંત રહીશ તો મારું આગેવાન કશું નહીં કરી શકે, મારા સંગઠન લોકો કંઈ કશું નહીં કરી શકે. પછી એના પછી અઝીમ વકીલ દરેક વ્યક્તિ દરેક મેટરમાં આખા ફળિયામાં ધાક જમાવવા માંગે છે કે હું વકીલ છું, એનો દુરુપયોગ થશે જ. અને એવી રીતે ભાઈ દેગો અહીંયા લાગશે, તારથી જે થાય કરી લે. પછી એક મુન્નાભાઈ વકીલ મા બેનની ગાળો આપવા મળે કે ભાઈ તેરે સે જો હોય કરી લઈયો, બાકી यहाँ તો લગેગા મેરે यहाँ से यूँ ત્યું ઊંધી મેટર. એના પછી બધા ટોરું આવવા મળ્યા. ટોરામાં બધા એને સ્વાભાવિક છે, જો આ 4 જણાએ કશું કર્યું હોત તો ટોરું હુમલો કરતા, એનું સ્વાભાવિક. પછી એસીપી સર અને આપણા પન્ના મેડમ મોમાં એ બધા આવી ગયા, એના પરથી થોડું શાંત થયું છે. બાકી જો ટાઈમસર ના આવતા તો અત્યારેની પોઝિશન કંઈ અલગ જ હતી. તમે એ બધું જોઈ શકો છો. અત્યારની ચાલુ છે ડેગો, એ લોકોનો પ્રસંગ બી અમે બગાડ્યો નથી, પ્રસંગ બી ચાલુ છે, પણ આ લોકો બીજા ફાયદો ઉઠાઈ રહ્યા છે એનો, પ્રસંગની સિવાય. ફરિયાદ દાખલ કરી દીધી છે. પટેલ અમિત.